બોલો સદગુરુ મહારાજને સત્ય સનાતન ધર્મને રામદેવજી મહારાજને ભાગવત ભગવાન કી પાર્વતી પદે મહાદેવ પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યા છે નિજ જ્ઞાન જ્ઞાન થકી ગોવિંદ ઓળખા હાથ ચડી ગયા દે અભિમાન ગુરુ મારા ગારુડી મુझ પર કીધી મેં મોરા બતાવ્યા મરમ તણા હો તો તેરે ગયા સબજે સદગુરુ ના વખાણ શું કરું આ મુખથી કહો તો માપ નાવે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે પાવે ચાર વેદ જેના ગુણ ગાવે અગમ ઘર માયા પે રમી રહ્યા એ બેહદ વારની વાત લાવે લાવે દાસ સવાને સ્વામી ગુરુ ફૂલગરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે ચરણ પ્રતાપથી ગુણ ગાવે સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે ને ગોઢાણીયા પરિવારના પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એમાં ગોઢાણીયા પરિવાર પિતૃ મોક્ષાર્થે જ્યારે આવું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું ખરેખર ધન્યવાદને પાત્ર છો પણ પૈસા બધાની પાસે છે પણ બધા બાપુ આવા કાર્ય કરી નથી શકતા આ બધું તકદીરમાં હોય ભાગ્યમાં હોય તો આ બધું બની શકે છે હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નોરને આઠે પોર કોઈ દી ન ઉતરે અમલ સારું કરવું સાચું બોલવું ભજન કરવું એ એવી નાની એવી વાત નથી પણ હવે તારે કોઈને કઈ કીધા જેવું છે નહીં વાણી કથા ભજન જે કાંઈ છે ને વાતું છે
લોકગીત છે એ તમને ને મને કંઈક કહેતું હોય છે. વાણી છે ને વિચાર માગે છે, એમ નામ નકરું હા હોય ડીંગો ડીંગ નથી આ. પણ હવે આપણને સમજાતું નથી, એ મોટી બીમારી છે. મહાપુરુષો કહે છે જેની માથે હરિની ઈચ્છા છે, જેની માથે હરિની કૃપા છે, એને હજી સુધી કોઈ દી વાંધો આવ્યો નથી. કારણ કે જેટલા જેટલા મહાપુરુષોનો ઈશ્વર અરે તાર હતો ને, એના કોઈની આબરૂ હજી જવા નથી દીધી. એટલે એક સંત વાણીમાં એવું કહે છે કે જેને હરી મળ્યા છે ને ભાઈ, અને પહેલી વાત તો એ કે તમારા આમાં જ છે, બહાર ગોતવાની કઈ જરૂર છે નહીં. પણ હવે આપણને નથી સમજાતું એટલે દ્વારિકા વાળા કહે છે પાવાગઢ જવું છે, સોમનાથ વાળા કે રણુજા જવું છે, બધા આંટા મારે છે. એમ કઈ જડે એવું છે નહીં. પણ અંદર જો આપણને કઈક નક્કી થઈ જાય, મીરાબાઈ વાણીમાં એવું કહે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. હરિની જેની માથે કૃપા છે, જેને એક પરમ કૃપાળુ પરમેશ્વરની જેની સાથે સુરતા છે, એને બાપુ કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડે, કોઈની પાસે હાથ જોડવા ન પડે. એટલે એક સંત વાણીમાં કહે છે જેની માથે છે એ હજારો હાથ જોને વાળો રે, એ જગત એને એ જી શું કરે રે. જેની માથે છે એ હજારો હાથ જોને વાળો રે, જગત એને શું કરે રે. દુર્યોધન તીર લોટાવા, દ્રૌપદી ના જાવે દુર્યોધન તીર લોટાવા, દ્રૌપદી ના જાવે 999 ચીરવાળે પૂરા રે દુશાસન ને હજી શું કરે રે. 999 ચીરવાળે પૂરા રે દુશાસન ને હજી શું કરે. માથે છે હજારો હાથ જોને વાળો રે, જગત એને હજી શું કરે રે, હજી શું કરે રે.
વીરબન ઝેર પાયા રાણાજી જ્યારે વીરબન ઝેર પાયા રાણાજી જ્યારે અમૃત જાણીને ઘોટડા પીધા રે ઝેર તો અમૃત જાણીને ઘોટડા પીધા રે ઝેર તો એજી શું કરે એજી જેની માથે માથે છે એજી જેની માથે છે હજારો હાથ જોને વાળો રે જગત એજી શું એજી શું કરે કોઈ વિઠ્ઠલમાં જગદી દુકાન રે કોઈ વિઠ્ઠલમાં જગદી દુકાન રે જેની માથે એ હરી નો હોય જો હાથ જગત એજી શું કરે એજી શું કરે सिर अथर गए बड़ो अनजय के जो आटलो मारो सदे
હાલો એ સખી સો એ પેરી લેજો તમે દીદી એ મજબૂત તમે સયાજન કે જો આટલી એ મારી આટલી એ મારી આટલી એ મારી દાસી જીવણ બાબુ વાણીમાં કહે છે જેટલા જેટલા મહાપુરુષોએ વાણી બનાવીને પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે અને જો એમ નામ બનતી હોત ને તો અત્યારે આધુનિક યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો મહાપુરુષો આ દાસી જીવનને 18મા ગુરુ ભીમ મળ્યા ને તઈ નક્કી થયું આપણે એક એક ના ઠેકાણા નથી હું નક્કી થવાનું 18મા ગુરુ ભીમ દાસી જીવન બાબુ ભજનનો એવો રંગાઈ ગયેલો માણા અને કોઈ પણ જગ્યાએ સંતવાણી હોય ભજન હોય એ પછી ગમે પ્રોગ્રામમાં કહે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો રામાયણ ગીતા ભાગવત વિશે હું તમને ખુલાસો કરી આપીશ બધા રાજે રાજે થઈ જાય કે હા હા બાપુનું કેટલું બધું જ્ઞાન છે બાપુનું કેટલું બધું ઊંડાણ છે બાપુ ગમે એ સવાલનો જવાબ આપે છે આ વાત ઉડતી 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 ભીમ સાહેબના કાને આવી કે બાપુ એક ભગત છે ને જીવન કરીને પણ બાબુ શું એનું જ્ઞાન તમે કોઈ પણ પ્રશ્ન પૂછો એનો તમને ખુલાસો કરી દે તો કે એમ તો કે હા તો કે આટલામાં ક્યાંક એનો પ્રોગ્રામ હોય તો કહેજો મારે સાંભળવા આવું છે એ જ ગામમાં પ્રોગ્રામ ને કોઈ કે કીધું ભીમ સાહેબ ને કે બાબુ ઓલા જીવનનો પ્રોગ્રામ છે તમારે આવું છે સાંભળવા એ કે હા હા હું તો કીધું નો એની રાહ જોતો હતો આવ્યા ને આગળ ઓડિયન્સ જામી ગયો આમ જોડામાં બેઠા છે ભીમ સાહેબ અને બેહાય જોડામાં આજે આમ આગા બેઠા છે ને બધા બરોબર છે નડે જ નહીં કોઈ કારણ કે અહીંયા બેઠા હોય ને અહીંયા પછી કોક એમ કે અમારા કલાકાર છે થોડાક એમને બે હોય તો આગા જાવ પછી ગામના સરપંચ આવે કે સરપંચ આવ્યા છે એમને બે હોય તો થોડાક આગા જાવ એમ કરતા કરતા જોડામાં કાઢે એના કરતા ઇનપા ઠેઠ બેઠા હોય કોઈ કે આગા જાવ એમ બેહાય આખું જ એ ભીમ સાહેબ આમ જોડામાં બેઠા છે અને ચાલુ સંતવાણીમાં જીવણ સાહેબ કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય રામાયણ ગીતા ભાગવત વિશે તો મને કહેજો અને ભાઈ ભીમ સાહેબ ઊભા થયા બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે એ કે અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો બોલાવ્યા શું પ્રશ્ન છે કે બોલો એ કે આપનું નામ દાસી જીવણ દાંત મીડા કાઢવા કે તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતો એ કે પણ મને નાનું છોકરું ન ઓળખતું એવું ન બને કે છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો એ કે દાસી જીવણ કે ને ઈ મારું નામ ઈ તો કે આ તમારા પૂતળાનું નામ છે હું તમારું નામ પૂછું છું ઈ તો આ તમને કોઈ કામ હોય અને હાથ પાડે કે જીવણ સાહેબ એના માટે છે હું તમારું નામની વાત કરું છું અને ભાઈ જીવણને હબાકા મીડ્યા આવવા એ કે આ સાતી છે ના ગાલ છે ના કપાળ છે ના માથું છે તો હારું દાસી જીવણ ક્યાં તો મને નથી ખબર અને હેઠે ઉતરીને બાપુ પગમાં પડ્યો બાપુ મને તો આ ખબર નથી કે તો એનો ઠેકડા ભરસ એમ હજી આપણને ખબર કાંઈ છે નહીં આપણે ઠેકડા ભરીએ છીએ એ 18મા ગુરુ બાપુ ભીમ બનાવ્યા ને ભીમને 18મા ગુરુ બનાવ્યા પછી ભીમ ભેટ્યા ને ભ્રમણા ભાંગી હજી આપણે કઈ આમાં સાંટો પડ્યો એવું લાગતું નથી આપણને ભજન સમજાય એવી વાત જ નથી ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું હાથીનું લગાડ્યું આખી દુનિયા કહે છે ફોટામાં જોઈએ
તો હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું હું કામ કાપી નાખ્યું? અને હાથીનું કાપીને લગાડી શકે તો ઓલું પડ્યું એ ન લગાડી શકે? ભોળો નાથ પણ છે હાચું. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે બાપુ. સદગુરુ સિવાય ગણિત તમને મને ઉકલે નહીં. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે ગુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. રામ રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે છે, આપણે નથી કહેતા. અને સાચું હોય તો જ હાલે, નકર ખોટું આ દુનિયા હાલવા ન દે. તો આમાં શું સમજવું? એક કહે છે માર્યા છે ને એક કહે છે નથી મારતો. એક વાણી તો એમ કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વાહનો તોડી નાખે કો હોય આવું? આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે. આ એમ સમજાય એવી વાતો નથી નારા. અને સમજાય જાય ને પછી આ દુનિયામાં તમને મને કાંઈ બાપુ ફીકું દેખાય નહીં. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ નક્કી થઈ ગયો એટલે બધું છોડીને બાવા બની ગયા. બસ આ નક્કી થઈ જવાની વાત. બધા કે ક્યાં હારે લઈ જાઉં, ક્યાં હારે લઈ જાઉં? તો માંગણ આવે તો ડેલી દાડી કરો છો. હારે ન લઈ જાઉં તો બીજાને બટકું રોટલો જ દો. નકરું બોલે કાંઈ પતે એવું નથી. બાકી તો કંસ કૌરવ ને રાવણ જેવા દુનિયામાં બાપુ કૂતરાના મોતે મરી ગયા, કાંઈ નો આવ્યું ન કરે. આખી દુનિયાને બાપુ ધ્રુજાવે એવા એવું બાપુ હરણાકંસ છે. તમે વિચાર કરો કે હરણાકંસ રાક્ષસ હોય અને એનો દીકરો ભગત થાય. પ્રહલાદ એનો દીકરો ભગત થાય. કોઈ દી રાક્ષસ ના રાક્ષસ જ ન થાય. આ કેમ બાપુ શેડો આખો કેમ ફરી ગયો, કેમ આમ વળાંક કેમ મારી ગયો? આ ઇતિહાસમાં બાપુ આપણે ઉતરીએ તો જ આ તમને મને ઘડ પડે, બાકી ઘડ ન પડે. એ બ્રહ્માજીને પ્રગટ કરે હરણાકંસ પોતે તપોબળથી. અને હરણાકંસ ને બ્રહ્માજી કહે છે કે હરણાકંસ માઈક માઈક તને જે મોજ આવે એ માઈક તારા તપ ઉપર પ્રસન્ન થયો છું. એટલે હરણાકંસે કીધું કે ભાઈ મારું મોત ન થાય એવું કંઈક કરો. એટલે બ્રહ્માજી કે ભાઈ ઈ નો પતે. તો કે વચન ન આપ કે તો તમે ખોટા ને હું ખોટો, બીજું શું જી જાવ કે? હવે બ્રહ્માજીને એમ થયું કરું મેં વચન આપ્યું ને હવે નો આપું તો ખોટું કહેવાય. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં હાલ. તો કે એમને લખી દો, કાલ તમે ફરી જાવ શું કરો? એ કે તો એક કામ કર, તું લખી દે, હું તને સહી કરી દઈશ હેઠે. અને હરણાકંસે બધું લખ્યું. જાણીતો ઇતિહાસ છે, બધા જાણે છે. રાતે નહીં, દિયે નહીં, લોટે નહીં, લાકડે નહીં, રાતે નહીં, દિયે નહીં, આ બધું લખ્યું આવું. અને લખીને પછી બ્રહ્માજીને કીધું લ્યો આમાં સહી કરો. એટલે બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકંસ આમાં જોઈ લે, હજી રહી નથી જતું ને? ઈ કે ના નથી રહી જતું. ઈ કે જોઈ લે, હજી કહું છું રહી નથી જતું ને, જોઈ લે. બાકી તને ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. ઈ કે કાંઈ નથી રહેતું. એ સહી કરી દીધી ને કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ઈશ્વર નથી મળ્યો તો આપણે એટલા ઠેકડા મારી દઉં. એને મળ્યા પછી ને કેવા ઠેકડા માર્યા છે. ચકડા ફેરવી નાખ્યા. બધું હું જ કરું છું, બધું હું જ કરું છું, બધું હું જ કરું છું. નિશાળમાં સાહેબો હોત એમ કે આ બધું રાજા જ કરે છે. દુનિયાને ખવડાવે છે રાજા, જીવાડે છે રાજા, બધું રાજા જ કરે છે. પ્રહલાદ નિશાળમાં ભણવા ગયેલો અને પ્રહલાદે ઉભો થયો. કારણ કે આપણા ગઈઠા કહેતા ને કે કોઈ ન પોગે એનું પેટ પોગે. આખી દુનિયાને તમે ધ્રુજાવો ને પણ તમારી પ્રજા તમને વાંકા વાળી દે. પ્રહલાદ કે છે સાહેબ ને કે આ બધું રાજા જ કરે છે? તો કે હા. તો કે સૂરજ હવારે ઉગે રાજા ઉગાડે છે? આ વરસાદ વરસે રાજા વરસાવે છે? સાહેબ ને એમ થયું ખરું એ તો અમને ખબર છે, પણ તારા બાપા કે અમારે ક્યાં જવું? અને હરણાકંસ પાસે જઈને કીધું કે આખી દુનિયા માને છે પણ આ તમારો છોકરાએ ઉપાડો લીધો છે. અને ઈ પ્રહલાદ આવ્યો ને બાવડું ચાલીને બાપુ દિવાલ હારે પછાડ્યો. પૂરી દો કે આને અંધારી ઓરડીમાં તાળું મારીને કોટડીમાં ચોકીદાર બેહાડી દો. હું જોઉં છું એનો ભગવાન કેમ આવે છે. એક દી એક રાત, બીજો દી બીજી રાત, તેને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ લક્ષ્મીજીને મોકલે કે ઓલા છોકરો મારી નાખશે, એને તું જમાડી આવ. લક્ષ્મીજી આવ્યા જમાડવા. ચોકીદાર બહાર સાંભળી ગયો કે માલિકોર કોક બોલે. હરણાકંસને જઈને વાત કરી, આવીને તાળું ખોલ્યું. ઓલો જમીન બેઠેલો. એ કે કોને જમાડ્યો? એ કે જમાડે તેને આયા મારી માં આવી હતી.
ઈ કે પણ કેવી રીતે આવે? અંધારી કોટડી છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? ઈ કે ઈ તો બાપા તમને ભરોસો નથી. માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો નો ભૂખ્યો રાખતો હોત તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. તમને ભરોસો નથી. અને પછી થાંભલો થકાવી અને પછી કે છે કે આમાં તારો ભગવાન છે? તો કે હા. તો કે ભર બાદ. અને છોકરો ગભરાઈ ગયો ને આમ એને એમ થયું કે હારો આ હળગતો થાંભલો મને હળગાવી નાખશે. પણ ભગવાનને એમ થયું ખાલી આ બાજી બગડી જાય. એ કીડીઓને હાર કરીને પ્રહલાદ જોવે અને હિંમતમાં આવી ગયો કે આવડી કીડીને કઈ ન થાય તો મને શું થાય? એ હળી કાઢીને બાપુ થાંભલાને પકડ્યો ને ભાઈ નરસિંહ અવતાર થયો. અને એ ઘરમાં ઉંદરડાને બિલાડી ગોટે ચડાવે એમ હરણાકસને ચડાવ્યો અને ઢીસણ ઉપર બાપુ આમ જડબું ઝાલીને બેહાર્યો ને આ પકડીને બેહારી. અને પછી હરણાકસને કહે છે અખિલ બ્રહ્માંડનો માલિક નરસિંહ અવતાર ઈ એમ કે છે કે હરણાકસ તારો દસ્તાવેજ કાઢી. ઈ કે ધરતી ઉપર છો ઢીસણ ઉપર રાખ્યો? તો કે ધરતી એ નથી ને ઉપર એ નથી. ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં છો બહાર છો? કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથમવાનો ટાઈમ હતો એ કે રાત છે દી કે દી નથી રાત નથી. આમ નખ દેખાડ્યા એ કે લોઠું છે કે લાકડું? કે લોઠું નથી ને લાકડું નથી. તો કે મારા સામે નજર કરી હું માણસ છું ઢોર છું? કે માણાય નથી ને ઢોરે નથી. તો કે હવે કેવું છે કાંઈ? હવે કે રેવું નથી ને કેવું શું હોય? આવા બાપુ જો શક્તિશાળી ને આ દુનિયામાં કૂતરાના મોતે મરવું પડતું હોય તમારું મારું આમાં શું આવે? એમ તમારી અને મારી જ્યાં સુધી વેદના હોય દાસ સવારામ બાબા બોલો એટલા માટે કે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. ભજન છે ને ભજન બાપુ એ ભજન જ્યાં સુધી માલિકો ઉતરે નહીં ત્યાં સુધી તમને મને આ ઘડ ન પડે. કઈક કહેવા માંગતું હોય છે ભજન મહાપુરુષ હોય તો તમને મને ખૂબ કીધું છે. અને છેવટ માણા નથી માન્યા ને પછી બાપુ સંતો રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નું માને મૂર્ખો ઘડી મને મારે છે લાતું નથી રેવાતું હવે નથી રેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુધિયો રોવે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું. પણ બાપુ ભગવાને બુદ્ધિ આપી ને બુદ્ધિના ગાળિયા થયા ગાળિયા. તમે જોવો તો અત્યારે આમ કોઈનું કઈ નક્કી જ નથી. ક્યારે માણા ઘરમાં હું બોલે, ઓસરીમાં હું બોલે, ફળિયામાં હું બોલે, બજારમાં હું બોલે, કઈ નેઠો જ નથી. અરે એવો વિકરાળ માણા થઈ ગયો. નકર હું તો એમ તમે જોવો તમારે ત્યાં ગમે એમ હોય અમારે તો અહીંયા તમે જોવો એક વ્યસનમાં બાપુ લાગી ગયા છે. એની હું વાત કરવી? હો વીઘા તો પી ગયા. હો વીઘા. અને પછી પી પીને મરી ગયા. અને વાય છોકરાને બૈરા વૈદ્યા. હવે એમની દશા કેવી છે? જમીન વહી જાય એટલે કઈ સાધન નો રહ્યું. ધણી પીયો ગયો રળનારા કોઈ નો રહ્યા. હવે બાયુને ની છોકરાઓની બાપુ જિંદગી એવા કુટુંબ બરબાદ થઈ ગયા. તમને વિશ્વાસ ન આવતો હાલો હવાર મારી હારે હું તમને બતાવું. વ્યસન બાપુ આવા વ્યસન એક ઘરની બરબાદી, ઇજ્જતની બરબાદી, પૈસાની બરબાદી આ કરાય નહીં ધંધો. હું ખટારાનો ડ્રાઈવર છું. 22 વર્ષ 25 વર્ષ મેં ખટારો આંક્યો ને હિન્દુસ્તાનના બધા શેડા જોઈને બેઠો છું. દરબારનો દીકરો છું પણ મેં મારી જિંદગીમાં કોઈ દી દારૂ પરમાટી મારા દેહને અડાડ્યું નથી. એવી ખાનદાની જોઈ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું. આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. મેં કે અહીંયા ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય મને. અરે હું તો મારો સમાજ હોય ને અહીંયા એમ કહું કે દરબારનો દીકરો હોય, ખટારાનો ડ્રાઈવર હોય, બીજા રાજ્યમાં ગયો હોય અને દારૂ પરમાટી ન કરી હોય એવો મને એક દેખાડો હું એના પગ ઝાલી પડું. પગ એવું હાવ હેલું નથી બાપુ. આ દુનિયામાં સિદ્ધાંતથી જીવવું ને હરી ભજવું, હક બોલવું, દોનો બાતા અવલ તમારે વ્યવસ્થિત જીવવું હોય ને તો આ દુનિયા તમને ન જીવવા દે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેદી બાપુ સતી તોરલ નહોતા મળ્યા ને તેદી આમ બજારમાં નીકળે ને બારીઓ ને બારણા ફટોફટ બંધ થઈ જતા. જેસલ આવ્યો, જેસલ આવ્યો, જેસલ આવ્યો. અને ઈ જેસલ ને બાપુ સતી તોરલ મળ્યા ને અને પછી આમ બકરી જેવો બનાવી નાખ્યો. અને પછી સતી તોરલ કહે છે કે મારા કપડા નદીએ ધોયા. અને જાડેજો બાપુ કપડાનું પોટલું માથે મૂકી અને જેદી નદીએ ધોવા ગયો પછી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને ઈ જાડેજાનો આત્મો જાણે છે. એટલે આ દુનિયા છે ને તમને હાથીની અંબાડીએ ચારે ચડાવી એનું કઈ નખી ને ત્યાંથી ઉતારીને કતાડે ચારે બેહારી એનું કઈ નખી નથી. જગતના કોઈ પરોહા કરવા જેવું નથી. આ અમરેલીનો મૂળદાસ બાપુ
આખી દુનિયા બાપુ બાપુ કરતે તેને કોકનું દુઃખ માથે લેવાડું થઈને ગધાડા ઉપર બેહવું પડ્યું. આ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાટ માલકોર થી આવે. આ બુદ્ધિના એટલે આ ભાગ બળો તો રામ જપ એની જેવી વસ્તુ છે બાપુ. આ તમને મને એમ દાસી જીવન એટલા માટે જ કહે છે કે હે મારા નાથ, મને જ કેવી વેદના છે તને મળવાની. અત્યારે તમે ગમે એની પાસે જાઓ ને તો કોઈ ભગવાનની ભક્તિની કોઈ વાત ન કરે. અમારું છોકરું આમ કરે છે ને, વહુ આમ કરે છે ને, મારું બૈરું આમ કરે છે ને, બસ પોતાની ઉખાડી ઉખાડીને બેઠા હોય. ભગવાનની, ભજનની, કોઈ સત્સંગની, પોતાના વિશેની, દેહ વિશેની બાપુ કોઈ વાત જ નથી કરતી. દાસી જીવન કહે છે ઈશ્વરને કે મારા નાથ તે અમને માણાનો અવતાર આપ્યો અને મને તો જો ન પાડે તો અમારો અવતાર ભોગવવ્યો છે. અને પછી કહે છે કે મારી વેદના કેવી છે કે એક દીકરીને જ્યાં સુધી એનો બાપ લગ્ન ન કરે ત્યાં સુધી એને પિયુના વિયોગની ખબર ન હોય. અને એનો બાપ એના દીકરીના લગ્ન કરે ને એક વખત હારે જી આવે અને પછી બાપના અહીંયા આટો દેવા આવે અને પિયુએ બાપુ વાયદો કર્યો હોય 15 દિનો, 20 દિનો કે મહિનાનો, અને મહિનો પૂરો થાય ને પછી જે 2 દી માથે વિયા જાય અને ઈ જે પિયુને મળવાની વેદના હોય ને મારા બાપ એવી તને મળવાની વેદના છે, એવું દાસી જીવન કહે છે. ભજન છે ને, ભજન એમને સમજાય એવું નથી. કારણ કે એક જેસલ ને તોરલ બાપુ જયારે વાયકમાં ગયા ને, સતી તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધી, જાણીતો ઇતિહાસ છે બધાને, પણ હું તો ટેમ કાઢું છું, ખબર તો બધાને છે, કરવું કોઈ નથી. ઈ સતી તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધી અને ગતમાં આવ્યા જેતા ભગત ખોખા. ઈ ગતમાં, ગત એટલે જેસલ તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હુરમભાઈ, લાખો લોયણ, જેતો ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીભાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા. એમાં દરબાર ને કોળી ને ભરવાડ ને બધા મુસલમાન ને હિન્દુ બધું બધું ભેગું જ હતું. એમાં ઈ જે એકતા હતી ને, એવી એકતા જો અત્યારે થઈ જાય ને તો અત્યારે પડદા બેઠા થાય. આ ઈ ડખો થયો છે. આ બલિરાજા નું બધા જાણે છે. બલિરાજા પેલા પ્રહલાદ માં કર્યું ત્યાં સુધી હાલ્યું, પછી હરિશ્ચંદ્રે કર્યું તો હાલ્યું, પછી ધર્મરાજાએ કર્યું તો હાલ્યું. બલિરાજા ડખા જાય હજી વધતા જ જાય છે, છેડો જ ન આવ્યો. એટલે હવે એમાં કઈ ઉતરવા જેવું છે નહીં. હવે તો જો બાપા છોકરાનું ન માનતા હોય, છોકરા બાપાનું ન માનતા હોય, વહુ હાહુનું ન માનતી હોય, દીકરી માનું ન માનતી હોય, શું આપણે વાતો કરી ભલા? કારણ કે આ રામાયણ છે, આ ભાગવત બાપુ શું કે આપણાને? આ ભાગવત શું કામ બેહાડવા પડે? તમે વક્તા બહુ સરસ બોલ્યા છે, મારા મિત્ર છે રાધે કૃષ્ણ શાસ્ત્રી બાપુ છે ને, અમે બધી અહીંયા અમારે સુરેન્દ્રનગર આજુબાજુ જેટલી કથાઓ હોય એમાં મને કાયદેસરી ફોન કરે. આજે એમને ખબર નહીં હોય કે હું આવવાનો, મને ફોન કર્યા વગર રહે નહીં. પોતે બહુ સરસ વક્તા છે. કારણ કે બહુ મજા, હજી તો તમારે 2 દિવસ જ થયા છે ને, તમને મજા કરાવશે. બહુ સરસ વક્તા છે. એટલે તમે અને હું જો જીવનમાં તમને કહું આવડા મોટા માંડવા નાખીએ આપણે, આ 5 હાથ જમ થાય, વક્તાનો થાય, કલાકારોનો, નકર જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. જીવ ને શિવને ભજન વિના બાપુ જિંદગીમાં એક ન થાય. વિજ્ઞાન થી, પૈસા થી, બુદ્ધિ થી ખોટી વાત. જીવને શિવને એક કરવા માટે ભજન ની જરૂર પડે. પણ એવા બુદ્ધિના ગાળિયા 2 મિત્ર હતા ને બાપુ, તલાવની પાડે રોજ 2 કઈ કામ ધંધો ન કરે, ટાઈમ થાય ઘરે આવે, જમીન નાઈ ધોઈને પા વ્યા જાય, ઘરે દેખાડા હતા. એટલે ઓલા એમના બાપા ની કેલા કઈક તો કઈક ધંધો કરો. એટલે 2 ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરે કે કઈક ધંધો કરી હાલ ને, ઘરે ઝઘડા થાય, મજા નથી આવતી. એ કે શું કરશું? બોલો કે આ કરવી ને આ કરવી, આ કરવી, ધંધો કઈ હુજ્યો નહીં. પછી એ કીધું મને એક ધંધો હુજે કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે, હાલ ને 2-3 તિજોરીઓ ભરી લે. મૂળ તો વાત પૈસા ની છે, બીજું શું છે? તો કે હા, એ તારી વાત હાજી. લે એ મશીન ને કાગળ ના બધું કર્યું ભેગું. ઈ કે હું પૈસા મંડું બનાવવાનું, તું ડટામેન્ટ બનાવવા, 2 તિજોરી ભરી લે, પછી ઘરે દાર જોશે તાર આપી દઈશ. હવે 2 મંડાણા પૈસા બનાવ, અડધી તિજોરી ભરાણી થાય, એકનું ધ્યાન જોઈએ કેવું બરોબર કે આ ભૂલ થઈ જાય. આમ આ 2 હું બનાવી લેવો ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી, ગાંધીજી નો ફોટો ને બધું રેડી હતું, પણ સિક્કો 15 નો લાગી. હવે 15 ની નોટ લઈને ક્યાં જાવ? 10 ની 20 ની 50 ની 100 ની તો સમજ્યા મારા ભાઈ. ઈ કે આ જોતો ખરો 15 નો સિક્કો માર્યો ભૂલા, તું આવા ને આવા તારા ધંધા 2 ઘડીક બાઈ જાય. ઈ કે પણ શાંતિ રાખ ને હોય કે આ શહેરમાં નો હાલે, ગામડામાં જાવી હાલે. કોક ડોવા બેઠા હોય, કોક ડોશમાં બેઠા, નાની નાની દુકાનો અહીંયા હાલે. આ તું રે ને શાંતિ રાખ ને હું દેખાડા કરે.
નાનું એવું ગામ હતું ને આવ્યા બાપા બેઠા હતા ઝાપામાં દુકાન ચોકલેટ પેપર મેળ વેચે અહીંયા આવ્યા ને કે બાપા એક 15 ના છૂટા આપશો હા લાવો ને બાપા આપું 15 ની નોટ આપી બાપા સકરી ખાઈ ગયા 15 ની નોટ કે આ ક્યારે બહાર પડી એ કે હમણાં જ બહાર પડી તમને તો ખબર કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં એ કે દેવાય દો ન દો કઈ નહીં કે ના ના આપું એમાં ના નહીં કે તમે કે થોડું ખોટું બોલતા હોય પણ એ કે 15 નો આપું 14 આપું તો ઓલા ને એમ તો આના 8 આને નથી આવું 14 તો 14 લઈ લેવાય કઈ વાંધો નહીં કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને કે લઈ લો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની બે આપી ઓલા છોકરા સકરી ખાઈ ગયા એ કે બાપા કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે આ 15 ની ભૂલ થઈ મારે હાથની થઈ જયારે જોઈ તારે આવજે હવે આ બુથી ના ગાળિયા નો કહેવાય તે શું કહેવાય આમને હું આ દુનિયા રે ભજન આરે બાપુ વ્યવહાર શું આને એની વાત નથી વાતડિયું વિગતાડિયું જણજણ સુજવ્યું જડા જડા માનવ્યું હેડી હેડી વાત આ તો બધું માયાની માદુ બાપુ તમને મને માયા નથી હુજવા દેતી માયા હુદી ગોઠડી વજરના ગાળા આમાં હાંગાજી હલવાણા આ હાંગાજી હલવાણા બાબુ આજે સાખી છે ને આ ક્યારે બની ખબર તમને એનું એક નાનું એવું દર્શનાથ આપી અને તમને પછી મારી વાણીને વિરામ આપું કારણ કે મને એવું લાગે થાકમાં હોય એવું લાગે હું તો શું થાકમાં પણ પહેલાના સમયમાં વાણિયા છે ને વાણિયા વેપાર કરતા ને એટલે થોડું ઘણું ધિરાણ કરતા ઉધારમાં આપતા અને રવિવાર જેવું એવું કઈ રજા હોય ને એટલે આજુબાજુના ગામમાં જે કઈ ઉધાર આપ્યું ને એટલે ઉઘરાણી કરવા જાય એટલે એક શેઠ હામા ગામમાં ઉઘરાણી કરવા ગયેલા અને તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો રાણી સિક્કાના રૂપિયા સબાના ખીચા ભરી અને હાલ્યા દી આથમવાનો ટાઈમ અને આમ નેરિયા જેવો રસ્તો એટલે એને વાણિયાની જાત થોડીક બીવે એટલે કે દી આઈમાં પેલા હું ઘર ભેગો થઈ જાઉં એટલે ઉતાવળા આવતા હતા નેરિયામાં આમ ઉતર્યા ને બે બાજુ આમ રસ્તો ઊંચો અને આમ ગટર જેવો રસ્તો એ કે ઘાયા ઘા ઘરે વયો જો એ આમ નેરિયામાં ઉતર્યા ને તો સામેથી એક રીસ ઉતર્યું રીસ આમ આવ્યું ને રીસ આ વાણિયા જોયું વાણિયા રીસ ને જોયું બે બીવા માંડ્યા ઓલો રીસ ને એમ કે માણાનો ફરો નહીં મારી નાખે અને આને એમ થયું કે રીસ નો ફરો ને હિંસક જનાવર કહેવાય એ મારી નાખે એટલે બે ઉભા રહ્યા અને બે વિચાર કરે હવે કરવું શું વાણિયો કે પાછો વળું માયાથી હડી કાઢે તો ઓલા રીસ ને એમ કે હું પાછો વળું ના માણા વાય મારો દીકરો છે ઘા ઘા કરે તો એટલે ધીરે ધીરે બે જણા મીંડા ડગલા ભરવા ઓલો આનકોર આવે વાણિયો આમ હાલવા માંડ્યો એટલે એકને એમ થયું ઘર વાળું હું આનકોર થી નીકળી જાઉં ઓલાને એમ કે હળવે હળવે હું આનકોર થી નીકળી જાઉં બે આમ પડખે આવ્યા ને બે વાણિયા રીસ સામું જોયું રીસે વાણિયા સામું જોયું ને એટલે વાણિયો બી ગયો એટલે રીસ ના કાન પકડી લીધા અને રીસ મીઠું ઠેકડા મારો મારા દીકરો હવે મને મારી નાખવાનો અને વાણિયાને એમ થયું હવે મૂકું તો મને મારી નાખે ઈ બે મીડિયા એવા ઠેકવા મીડિયા ખીચામાંથી પૈસા મીડિયા પડવા ઓલા ઉઘરાણી ના પૈસા તો પડવા મીડિયા ઈ કે ભારે કરી હવે પૈસા જો વીણું તાને મૂકું તા મને જીવવાનો દે પૈસા એનો જીવ પૈસામાં એમાં આમથી હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા થોડાક નજીક આવ્યા ને કે બાપુ આ રીસ ને જો ખંખેરું કે પૈસા ખરે છે આમ જોવો તો ખરા એ બાપુ આમ નજર કરી તા પૈસા આવી રીતે પડ્યા જ તા તે બાપુ કે અમારા ગામની સીમ શું છે તું શીનો ખંખેરા એ કે તો બાપુ હાલ્યો તમારું શ્રી સીમ નું હોય તો હું જ્યાં તમને કહું છું મારે લઈ જાઉં પણ કે બાપુ મારા ખંખેરા એટલા જ મને લઈ લેવા દીધું કે લઈ લે તું તારા લાય મારી પાસે એ બાપુ ને કાન પકડાઈ દીધા અને પછી પૈસા વીણીને વાણિયો બાપુ ભાગી ગયો એને હગડ પડવા દીધા છે પછી આ બાપુ ખંખેરવા માંડ્યા શું કરે એટલે કીધું માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક સેડા ને કઈક પાળા બાપુ આમાં તમે નું છેલ્લા ઘણા નથી કહેતા કે આ 3 વસ્તુ લ્યો એટલે એક મફત આ બાપના દીકરા છે આપણે કોઈ કાઈ દે નહીં બધું એમ જ હાલે કહેવાનો મારો અર્થ એ હળવા ફૂલ થઈ જવાની વાત છે મને એમ થાય કે જે સમય મળ્યો છે ને મોજ કરી લેવાનો છે બાકી કાંઈ છે નહીં આપણા ગઢ એટલા બધા દુઃખમાં બાપુ અને એક મારી ભલામણ એક મા બાપને જાળવાની એક મારી ખાસ ભલામણ કે મા બાપને દુઃખી ન કરો વ્યસનમાંથી કંઈક થોડાક છેટા રહેજો અને ભાઈઓ કુટુંબને કંઈક એકતા રાખજો બસ મારી ભલામણ આવી હું એવું કહેતો નથી કે આવી કથાઓ વાંચો વંચાવો મંદિર બંધાવો પુણ્યદાન કરો આ ગાયો માટે ખડના તમે જ્યાં નાખ્યા છે તો ધન્યવાદ તમને જોરદાર તાલીઓથી વધાવી લ્યો પૈસા નાખ્યા બધાને તાલીઓથી વધાવી લ્યો
આ ગાયું ખાય ને બાપુ એની આંતરડી બાપુ આપણને દુવા દે અને આપણું કઈક કાર્ય અટકવું હોય ને તો બાપુ થઈ જાય. પણ હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં મારી ભલામણ આ બે ત્રણ જ હોય કે ભાઈઓ કુટુંબમાં એકતા રાખો, વ્યસનથી કંઈક થોડાક છેટાર્યો અને ઈ ન કાંઈ કરવું હોય કઈ નહીં, પણ મા બાપને તો બાપુ ભૂલતા નહીં. મા બાપને જો તમે ભૂલ્યા ને તો આ દુનિયામાં બાપુ કોઈ એવી તાકાત નથી કે તમને બચાવી શકે. અને મા બાપ વ્યાઈ ગયા પછી તમે ગમે એટલા રોદડા રોશો ને તો બાપુ એ સજામાંથી તમે છૂટી નથી શકવા. એક લખી રાખજો, કારણ કે ઈ આ દુનિયામાં હતા ને એટલે આપણે સહી. તમારા મા બાપ થી તમે છો, મારા મા બાપ થી હું છું. એટલે એને બાપુ જેથી આંચ આવશે ને જેથી આ દુનિયામાં, બાકી તો આ દુનિયા આખી લોહી ની તરસી છે. દુનિયા સ્વાર્થી છે, સ્વાર્થ પતી જાય પછી વાત પૂરી થઈ જાય. બાકી આપણા માતા પિતા એક જ અંતરથી ચિંતા કરે છે. એક મા બાપ જ એમ કહે છે કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી રહે, ઈ તંદુરસ્ત રહે, એની પેટી હારી થાય. એવી અંતરથી બાપુ જો તન મન ધન થી ચિંતા કરતી હોય ને તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. એટલે માન અને બાપ ને જાળવી લેજો. 40 લાખ ની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય એમ નો કે ઘરે એમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. મારા રામ, હું મારી વાત કરું ને, મેં બાપુ સારું જિંદગીમાં કોઈ દી કામ જ નથી કર્યું. હું કોઈ દી મંદિરે નથી ગયો ને હું મેં કોઈ દી બાવા સાધુ સીતારામે નથી કર્યા. ભજન નું તો આ બધું હલવાણા આવ્યા છે. કારણ કે મેં ખટારો આવ્યો ને તો મેં ઝઘડા ને બાજવા સિવાય કઈ કર્યું નથી. મારું ઘર છે ને એની કોઈ બાપુ બાવા સાધુ માગણ કોઈ આવે જ નહીં. કારણ કે એમને ખબર છે કે આની પાસે ઓલો કપાતર રહે છે, આની તો ન જવાય, આપણું લીધેલું લઈ લે, આપણને શું દે. પણ મારા મા બાપ ને મેં બાપુ દુખી નથી કર્યા ને. બાકી દુનિયાને તો મેં એટલી બધી દુખી કરી છે ને, નો મારવાના માર્યા છે, નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો છે કે બધા આ તમને કોક ને મારી થોડા અમને મૂકે, એટલે મારે ખાતો છે. પણ કહેવાનો મારો મતલબ કે મેં બધા ધંધા કર્યા પણ મા બાપ ને બાપુ આમ કોઈ દી મોડું કપડું કે મોડું ખાવાનું કોઈ દી દીધું નથી બાપુ. એનો જ આશીર્વાદ. ને ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય બાપુ. પાણી નો ભાઈ તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે, એ કયો પ્રતાપ છે? એ માન બાપ નો આશીર્વાદ છે. એટલા માટે કહું છું માન અને બાપ ને જાળવી લેજો અને એક કુટુંબ ની એકતા રાખજો. એકતા હશે ને તો જગત ને તમે જીતી શકશો. એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને એટલે નાના ઝાડવા હતા એ રોવા માંડ્યા. મોટા ઝાડવા કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, એ કે વેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવા હતા કીધું કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, મારી પાસે હાથા આપણા હશે જોજો. હાથા નો બનો ને તો કોઈની તાકાત નથી. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો હોય નગર બાપુ કોઈની તાકાત નથી. કોઈના કુટુંબ આમો લાંબો હાથ કરો પછી સમાજ કોઈ બી હોય, એક હાવણો હોય ને હાવણો, ઈ 50 કે 100 હળીનો એક હાવણો હોય, ઈ બજાર વાળી દે, રૂમ વાળી દે, હોંસરી વાળી દે, બધો કચરો સાફ કરે. પણ ઈ જ હાવણાને છોડી નાખો એટલે બાપુ પોતે કચરો થઈ જાય. આ એકતાની મજા છે ને કઈક જુદી છે. અને આપણું કુટુંબ હોય 10 જણાનું, 20 જણાનું, 25 જણાનું, 50 જણાનું, એમાં બધા બુદ્ધિશાળી ન હોય ને બધા ગાંડાય ન હોય ને બધા હોશિયાર ન હોય. એ બધા નિભાવવા પડે. 2 જણા ગધડા ઘોડે રળવા આવ્યો હોય ને 1 જણો ઉડાડવા આવ્યો હોય, ઉડાડે, એ ઉડાડવા જ આવ્યો છે. પછી એને બીજી લપ ન હોય. કહેવાનો મારો અર્થ એ છે સમયની હારે હાલવાની વાત છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. બધાય શાંતિથી મને સાંભળો બદલ બધા ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.